ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. શ્રી રામ દરબાર, રામ, લક્ષ્મણ, જાનકી અને મહાલક્ષ્મીજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ 5/4/2025 ના રોજ સાંજે 4 કલાકે ભગવાનની શોભાયાત્રા. તારીખ 6/4/2025 ના રોજ રવિવારે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં યજમાન પદે બેસવા માટે તાત્કાલિક મંદિરનો સંપર્ક કરવો. સર્વધર્મ પ્રેમી જનતાને પધારવા ભાવભર્યું આમંત્રણ. સ્થળ સિદ્ધનાથ મહાદેવ મંદિર, ઝાંઝરડા રોડ, જુનાગઢ.
સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. હીટ વેવ યલો એલર્ટ વચ્ચે તાપમાન 41 ડિગ્રીને પાર થતા જનજીવનને અસર. જૂનાગઢ જિલ્લામાં પ્રી મોન્સૂનની કામગીરીની સમીક્ષા કરતા કલેક્ટર. રામનવમીની શોભાયાત્રાને લઈ ભક્તોમાં ભારે ઉત્સાહ. અને જીઆઈડીસીમાં ગટરનું કામ અપૂર્ણ રહેતા પદાધિકારીઓએ લીધી સ્થળ મુલાકાત. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. હીટ વેવ યલો એલર્ટ વચ્ચે જૂનાગઢમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર થઈ જતા લોકોના હાલ બેહાલ થઈ ગયા છે. છેલ્લા 3 દિવસથી ગરમી સતત વધી રહી છે. ગુરુવારે જૂનાગઢ ખાતે મહત્તમ તાપમાન વધીને 41.1 ડિગ્રી નોંધાતા લોકો મોડી સાંજ સુધી શેકાયા હતા. હજુ આગામી રવિવાર સુધી જૂનાગઢ સહિત સોરઠમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના અધિકારી ધીમંત વઘાસિયાના જણાવ્યા અનુસાર સૂકો પવન શરૂ થતા ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આગામી રવિવાર સુધી જૂનાગઢ ખાતે તાપમાન 42 ડિગ્રી આસપાસ રહેશે. ગરમીનું આક્રમણ વધતા લોકોના જનજીવન પર પણ અસર થઈ છે. બપોર થતાની સાથે જ રસ્તાઓ અને બજાર સુમસામ થઈ જાય છે. તંત્ર દ્વારા સતત વધી રહેલા તાપમાનને લઈને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ સંજોગોમાં લોકોને કામ સિવાય ઘર બહાર નહીં નીકળવા અને ખાસ કરીને ધૂમ ધકતા તાપમાં અવરજવર નહીં કરવાની સલાહ આપવામાં આવી છે. હાલ આપણે જોઈએ છીએ કે છેલ્લા 2 દિવસથી ફરી તાપમાનનો પારો છે એ ઊંચો જોવા મળેલો છે અને તાપમાન છે એ 40 ડિગ્રી કરતાં પણ વધારે મોટાભાગના વિસ્તારમાં આપણે નોંધવા મળેલું છે. હવે આગામી દિવસોમાં જો વાત કરીએ તો આગામી દિવસોમાં તારીખ 6 એપ્રિલ બાદ ફરીથી તાપમાનનો પારો છે એ 1 થી 2 ડિગ્રીનો વધારો થતાં જે તાપમાન છે એ 42 ડિગ્રીની આસપાસ છે એ પહોંચવાની શક્યતાઓ છે. એટલે કે એપ્રિલ માસમાં પ્રથમ જે આપણે કહીએ કે હીટ વેવની શક્યતાઓ છે એ આગામી શનિવારથી આપને જોવા મળી શકશે. અને આ દરમિયાન જે તાપમાન છે એ 42 ડિગ્રી અથવા તો 42 ડિગ્રી કરતાં વધારે જૂનાગઢ છે તેમજ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં નોંધવા મળી શકશે. જેને લઈ અને શહેરીજનો તેમજ ગ્રામજનોને આ જે આકરી ગરમીનો છે એ સામનો છે એ આગામી 6 એપ્રિલ બાદ કરવો પડી શકે એવી શક્યતાઓ છે એ દેખાઈ રહેલી છે. અને આ ગરમીનો જે પારો છે એ 6, 7, 8 અને 9 એપ્રિલ આમ 3 થી 4 દિવસ સુધી તાપમાન છે એ સતત ઊંચું રહેવા પામશે. તો તેની સામે રક્ષણ મેળવવા માટે છે એ આપણે જો ખાસ તકેદારીના પગલાઓ જોઈએ તો આ સમય દરમિયાન બપોરના સમય દરમિયાન છે એ કામ વગર બહાર નીકળવાનું ટાળવું જોઈએ. તેમજ આપણા જે પણ કામકાજ હોય એ વહેલી સવારે અથવા તો મોડી સાંજે છે એ કરવાની એક સલાહ આપવામાં આવે છે. તેમજ આપણે જે ખેડૂતો માટે જો કહીએ તો ખેડૂતો માટે હાલ જે ઉનાળુ પાકો છે તો ઉનાળુ પાકો તેમજ શાકભાજી પાકો આ બંનેને જે ઊંચું તાપમાન છે એની અસર કરતા હોય છે. તો આ અસરને લઈ અને ખેડૂત મિત્રોને આપણે એક સલાહ આપવામાં આવે છે કે પોતાના પાકમાં જે પાણી છે એ જે સિંચાઈ છે એ વહેલી સવારે અથવા તો મોડી સાંજે કરવામાં આવે, જેથી કરી અને જે વધારે તાપમાન સામે આપને પાકને રક્ષણ મળી શકે. તેમજ જે પણ ખેડૂત મિત્રો ખેતર ઉપર કામ કરતા હોય છે તેમજ જે પણ પશુઓ જે ખેતર ઉપર કામ કરતા હોય છે તો આ લોકોએ બપોરના સમયે એક આરામ કરવો તેમજ છાંયડાનો ઉપયોગ કરવો અને બપોરના સમયે જે પોતાનું કામ છે એ મોકૂફ કરવાની એક સલાહ આપવામાં આવે છે. અને આ સમય દરમિયાન વધારે પડતું પાણી પીવામાં ઉપયોગમાં લેવામાં આવે એવી પણ એક ખાસ સલાહ આપવામાં આવે છે. હાલ આપણે જોઈએ તો વરસાદની કોઈ શક્યતાઓ છે એ જોવા મળી રહેલી નથી.
એટલે કે કમોસમી વરસાદની શક્યતાઓ છે આ દિવસો દરમિયાન જોવા નહીં મળે. તેમજ એક જ ખાલી તાપમાન છે એ આપણને વધારે ઊંચું છે એ આગામી દિવસોમાં જોવા મળશે. તો એની સામે આપણે તકેદારીના પગલાઓ છે એ વહેલી તકે લેવાની એક સલાહ આપવામાં આવે છે. તેમજ હાલ જોઈએ તો ભારત હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે જુનાગઢ તેમજ સૌરાષ્ટ્ર અને ગુજરાત રિજિયન માટે યલો એલર્ટ જુનાગઢ માટે આપવામાં આવેલું છે. બાકીના જે પણ જિલ્લાઓ છે જેમાં ખાસ કરીને વાત કરીએ તો પોરબંદર છે, રાજકોટ છે, મોરબી, સુરેન્દ્રનગર છે, આ બધા વિસ્તારમાં અત્યારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે. જે આગામી દિવસોમાં પણ જે આ બધા વિસ્તારો છે એના માટે ઓરેન્જ એલર્ટ છે એ ભારત હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલું છે. જેને લઈ અને આપને સાવચેત રહેવાની એક સલાહ છે એ ભારત હવામાન વિભાગ દ્વારા આપને આપવામાં આવે છે. સિદ્ધનાથ મહાદેવ મંદિરે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરાશે. ઝાંઝરડા રોડ સ્થિત સિદ્ધનાથ મહાદેવ મંદિરે શ્રી રામ દરબાર, રામ લક્ષ્મણ જાનકી અને મહાલક્ષ્મી માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરાયું છે. તારીખ 5 એપ્રિલ 2025 ને શનિવારે સવારે 9:30 થી બપોરે 12:30 વાગ્યા સુધી પૂજન કરાશે. ત્યારબાદ સાંજે 4 કલાકે ભવ્ય શોભાયાત્રા નીકળશે. બીજા દિવસે તારીખ 6 એપ્રિલ 2025 તે રવિવારે સવારે 7:30 કલાકથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે યજ્ઞ અને બપોરે 12:45 કલાકે શ્રી રામ દરબાર, રામ લક્ષ્મણ જાનકી અને મહાલક્ષ્મી માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે અને સાંજે 4:30 કલાકે હવનમાં બીડું હોમાશે. સમગ્ર ધર્મ પ્રેમી જનતાને બંને દિવસ દર્શનનો લાભ લેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જાહેર ધર્મપ્રેમી જનતાઓને જાણ કરવાનું કે જુનાગઢ મધ્યે એક વિકસિત એવા ઝાંઝરડા રોડ ઉપર ભગવાન સિદ્ધનાથ મહાદેવના સાનિધ્યની અંદર તારીખ 4/4/2025, તારીખ 5/4/2025 અને તારીખ 6/4/2025ના 6/4/2025ને પવિત્ર રામનવમીના દિવસે આ ત્રિદિવસીય આ સિદ્ધનાથ મહાદેવના મંદિરની અંદર અમારે નવકુંડી યજ્ઞ ભગવાન રઘુવીર રામચંદ્ર ભગવાન રામ દરબાર સહિત એમની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરેલ છે. એમની સાથે માતા લક્ષ્મીજી, એમની સાથે માતા શીતળા માતાનું પણ અમે સ્થાપન પૂજન કરવાના છે. તો આ ઝાંઝરડા રોડના તમામ સર્વે અને જૂનાગઢની તમામ સર્વે જનતાઓને અહીંયા આ યજ્ઞનો અને પ્રાણ પ્રતિષ્ઠાનો લાભ લેવા વિનંતી. તારીખ 5ના રોજ બપોરના અમારી અહીંથી નગરયાત્રા ભગવાનની નીકળશે અને નગરયાત્રા પછી યજ્ઞનું કાર્ય ચાલુ થશે. બીજે દિવસે 12:04 વિજય મુહૂર્તની અંદર અભિજીત મુહૂર્તમાં ભગવાન રામચંદ્રજી અને એમના દરબારની પ્રતિષ્ઠા થશે. તો આવી રીતે આયોજન કરેલ છે. આ બધાના સહકારથી ઝાંઝરડા રોડના આ સિદ્ધનાથ મહાદેવના મંદિરની અંદર જે અત્યાર સુધી સહયોગ આપનો રહ્યો છે બધાનો એવો સહયોગ આપતા રહેજો અને ધર્મપરાયણ અને પવિત્ર રામ નવમીને દિવસે આ કાર્ય થઈ રહ્યું હોય તો બધાને સહયોગી થવા અમારું ભાવભર્યું આમંત્રણ છે. જય સિદ્ધનાથ મહાદેવ. ધંધુસરની 4 વર્ષની બાળાએ રેકોર્ડ બ્રેકિંગ નોલેજને લઈ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. વંથલી તાલુકાના ધંધુસર ગામની સમીરા મિલનભાઈ મુડિયાસાના માતા પિતાનો દાવો છે કે સમીરા ભારતની એકમાત્ર એવી બાળકી છે જે નાની ઉંમરમાં અ થી હણ આલ્ફાબેટ મુજબ વિશ્વના 25 દેશોના નામ મોઢે કડકડાટ બોલે છે અને એના માટેનો રેકોર્ડ પણ સમીરા દ્વારા બનાવ્યો છે. તેમજ રાષ્ટ્રગીત પણ બોલે છે અને સાથે સાથે ભક્તિભાવ સાથે સાંસ્કૃતિક વાતો કરતા અને ગીતો પણ ગાય છે, જેના માટે સમીરાને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ તરફથી મેડલ તેમજ સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવેલ છે. માત્ર 4 વર્ષની ઉંમરમાં આટલી બધી વસ્તુઓ જાણતી હોવાના લીધે એને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ તરફથી એપ્રિશિએશન પણ મળ્યું છે. આ રેકોર્ડમાં જે વિગતો છે એના સિવાય સમીરાને સામાન્ય જ્ઞાનના તેમજ વિજ્ઞાન અને રિસર્ચના વિડીયો પણ જોવા ગમે છે. A for Australia, B for Brazil, C for China, D for Denmark. E. E for England, F for France, G for Germany, H for Hong Kong,
Y for India. J for Japan. S for Kenya. S for Luxembourg. M for Malaysia. N for New Zealand. O for Oman. P for Portugal. Q for Qatar. R for Russia. S for Switzerland. T for Thailand. U for Ukraine. V for Vietnam. W for Wales. X for Normandy. Y for Yemen. Z for Zimbabwe. પ્રાઉડ ફીલ કરીએ છીએ કે અમારી સમીરિયાએ ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડમાં જગ્યા બનાવી અને એનો એવોર્ડ હાંસિલ કરેલો છે, જેના માટે અમને આખા ફેમિલી તથા અમારી જ્ઞાતિને બધાને ગર્વ છે. અમારું કહેવાનું છે કે સમીરા નાનપણથી જ ઉત્સાહિત અને એકદમ એનર્જેટિક છોકરી છે બાળપણથી. તો એને ઘણી નવી ફિલ્ડમાં એને ઇન્ટરેસ્ટ હતો. જેમ કે આપણે જે A થી Z સુધીના આલ્ફાબેટ બોલે છે, તો એમાં એને ઘણા વર્ડો એની કેચઅપ કરેલા છે કે જેમાં એ 50 થી 60 કન્ટ્રીના નામ બોલે છે, પણ અમે એની ગોઠવણી કરી A થી Z સુધીના બધા આલ્ફાબેટ મુજબ એ દેશોના નામ બોલી અને જેમાં એની એવોર્ડ મેળવેલો છે. જે 53 સેકન્ડમાં તે આલ્ફાબેટ મુજબ કન્ટ્રીઝના નામ બોલેલા છે, તો તેનો એવોર્ડ મળેલો છે. એની હારે જ એને સંસ્કૃતનું પણ જ્ઞાન છે કે જેમાં તે હનુમાન ચાલીસા બોલે છે, ગાયત્રી મંત્ર બોલે છે, તો ઘણા એવા શ્લોકો પણ બોલે છે, જેથી એનો બુદ્ધિક વિકાસ પણ વધારે સારો થતો જાય છે. અને સવારમાં ઉઠીને ઘણા યોગા પણ કરે છે, જેથી એના શરીર માટે અને સ્વાસ્થ્ય માટે પણ સારું રહે છે. હું આંગણવાડી વર્કર છું. મારે ત્યાં મુળિયાસિયા સમીરાબેન નીલનભાઈ રોજ આંગણવાડી આવે છે. તેનો આ રેકોર્ડમાં નામ આવ્યું તે અમને ખૂબ ગામ વતી, અમારા વતી, સરપંચ વતી, બધા વતી ખૂબ એનું માન છે. અને આવું ને આવું રોજ એ પ્રવૃત્તિ આગળ વધે એવી અમારી ખૂબ ઈચ્છા છે. અને રોજ અમારી આંગણવાડીના બાળકોને નવું શીખવાડે છે. અને સમીરાબેન અમારું રોજ રેગ્યુલર વિદ્યાર્થી છે. આનંદની લાગણી અનુભવીએ છીએ અમે, અમારા ગામ, અમે લોકો બધા આંગણવાડી વર્કર, હેલ્પર બેન, બાળકો. જૂનાગઢ જિલ્લામાં પ્રી મોન્સૂનની કામગીરીને કલેક્ટરે સમીક્ષા કરી હતી. જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને ચોમાસા દરમિયાન કરવાની થતી પૂર્વ તૈયારીઓના આયોજનની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં કલેક્ટરે ચોમાસા દરમિયાન રાઉન્ડ ધી ક્લોક કંટ્રોલ રૂમ ચાલુ રાખવા, શહેરના જે વોર્ડમાં પાણી ભરાવાના પ્રશ્નો ઉદ્ભવે છે ત્યાં જરૂરી કામગીરી કરવા સૂચના આપી હતી. તેમજ ચોમાસા દરમિયાન શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે જરૂરી પગલાં લેવા પીવાના પાણીની વ્યવસ્થા તથા ક્લોરિનેશન, ગટર, બુગદા સાફ કરાવવા અને વરસાદના પાણીના નિકાલની વ્યવસ્થા તથા અંગે તારીખ 1 જૂનથી ફ્લડ સેલ કાર્યરત કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત ચોમાસા દરમિયાન શહેરમાં આવેલા મોટા હોર્ડિંગ્સ વરસાદના લીધે પડે નહીં અને જો પડે તેમ હોય તો તે ઉતારવાની વ્યવસ્થા કરવાની પણ તાકીદ કરી હતી. શહેરી વિસ્તારમાં જર્જરિત મકાનોની યાદી, ફાયર અને શોધ બચાવ સંસાધનો ચકાસવાનું પણ જણાવ્યું હતું. બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર શ્રી ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન, અધિક કલેક્ટર NF ચૌધરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાળઝાળ ગરમીમાં ઠંડા પાણીનું પરબ શરૂ કરાયું છે. સોરઠ સેવા વુમન્સ ગ્રુપ જૂનાગઢમાં વસતા જરૂરિયાતમંદ લોકોની સેવા માટે બનાવવામાં આવ્યું છે. આ બહેનોના ગ્રુપ દ્વારા અનેક સેવાકીય કાર્ય થતા રહે છે. ઉનાળાની ગરમીમાં લોકોને પાણીની જરૂરિયાત પૂરી પાડવા માટે ઝાંઝરડા ચોકડી પાસે ઠંડા પાણીનું પરબ શરૂ કરવામાં આવ્યું છે. સોરઠ સેવા વુમન્સ સંસ્થા જૂનાગઢમાં છેલ્લા 5 વર્ષથી કાર્યરત છે, જેમાં બહેનો પોતે ફંડિંગ કરીને સમાજમાં જરૂરિયાતમંદ લોકોની મદદ કરે છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં છેલ્લા 3 વર્ષથી પાણીનું પરબ 4 મહિના સુધી રાખવામાં આવે છે. આ કાર્યમાં વર્ષાબેન કરંગિયા, શિલ્પાબેન આરદેશણા, જયશ્રીબેન ટીલવા, માયાબેન ટીલવા, મીનાબેન ડાંગર, મીનાબેન ગલ, હર્ષાબેન ગાધે, પિયુષાબેન સોલંકી, નીમાબેન પરસાણિયા, રસીલાબેન કાલરિયા, રૂપલબેન લખલાણી, સરોજબેન લુવા, રિદ્ધિબેન મારું જહેમત ઉઠાવી રહ્યા છે. જૂનાગઢમાં એક સેવાકીય પ્રવૃત્તિ કરતું અમારા બહેનોનું એક ગ્રુપ છે, સોરઠ સેવા વુમન્સ ગ્રુપ, કે જે 4 થી 5 વર્ષથી આ એક્ટિવ થયેલું છે. અને છેલ્લા 3 વર્ષથી આ ઝાંઝરડા રોડ ઉપર ચોકડી પાસે અમે પાણીના પરબની સેવા આપીએ છીએ.
એટલે કે અહીંયા ભર ઉનાળામાં ખૂબ જ લોકોની અવરજવર રહેતી હોય છે. ઘણી બધી હોસ્પિટલો છે, ઘણા લોકો આવજાવ કરતા હોય. બપોરના ટાઈમમાં પાણીની જ્યારે કોઈ સુવિધા નથી ત્યારે અમે લોકોને વિચાર આવ્યો બહેનોને કે આપણે એક પાણીનું પરબ અહીંયા કરીએ. અને અમને સાથે સાથે અહીંયા જે ખેતલા પાર્ટી સ્ટોલ છે એના છોકરાઓનો પણ ખૂબ સરસ સપોર્ટ મળ્યો અને એ લોકોએ પણ અમને સહયોગ આપ્યો કે તમે લોકો કરો ચાલુ, અમે લોકો તમને પૂરો સહકાર આપશું. એટલે અમારા બહેનો દ્વારા અને એ ભાઈઓની ટીમ દ્વારા એક સરસ સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ. આખો ઉનાળો પાણીની ચાલુ રહેશે. અહીંયા રોજના લગભગ 25 થી 30 કેરબા પાણી અહીંયા જરૂરિયાત છે અને જે આરામથી પૂરી કરી શકીએ છીએ અમે લોકો. અને એ સિવાય પણ અમારે સોરઠ સેવા વુમન્સ દ્વારા પણ જ્યાં જરૂરિયાતવાળા કોઈ બાળકો છે કે કોઈ દીકરીઓના લગ્ન થતા હોય તો અમારી રીતે અમે એકઠું કરી અને જે કંઈ ફંડ થાય છે એ અમે એમાં ઉપયોગ કરીએ છીએ. અને અમારે 14 બહેનોની ટીમ છે અને બધી આવી સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ. રામનવમીની શોભાયાત્રાને લઈ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચૈત્ર સુદ નોમ 6 એપ્રિલને રવિવારના ભગવાન શ્રી રામનો પ્રાગટ્યોત્સવ જૂનાગઢ શહેરમાં ભવ્ય રીતે ઉજવવામાં આવશે. વિવિધ પ્લોટ્સ સાથેની શોભાયાત્રા ઉપરકોટ રામજી મંદિર શરૂ થઈ શહેરના વિવિધ રાજમાર્ગો પરથી જવાહર રોડ ચૈતન્ય પાલા હનુમાન મંદિર ખાતે પહોંચશે અને અહીં તેનું સમાપન થશે. દર વર્ષે હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત શોભાયાત્રાની થીમ આ વર્ષે ભગવાન વિષ્ણુના દશાવતારની રાખવામાં આવેલ છે. શોભાયાત્રાની ચાલુ વર્ષે વિશેષતા એ છે કે આ વર્ષે મુંબઈથી ડ્રેસિંગ અને મેકઅપની ટીમ શોભાયાત્રામાં જોડાનાર પ્લોટ્સને રૂપરંગ આપશે. હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢના સંસ્થાપક દીપેન્દ્ર યાદવ, સેક્રેટરી અવિનાશ ચાવડાએ જણાવ્યું હતું કે આ વખતે શોભાયાત્રામાં વિવિધ પ્લોટ્સ સાથે દશાવતારની થીમ રાખવામાં આવી છે, જેમાં ખાસ કરીને સમુદ્ર મંથનમાંથી કુંભ મેળાની ઉત્પત્તિ કઈ રીતે થઈ તેનો લાઈવ પ્રસંગ દર્શાવતો પ્લોટ રાખવામાં આવ્યો છે. તારીખ 6/4/2025 મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીનો પ્રાગટ્ય મહોત્સવ નજીક આવી રહ્યો છે. ત્યારે શ્રી હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પરંપરાગત ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રાનું આયોજન જૂનાગઢ શહેરમાં નક્કી કરેલ છે. એમાં શ્રી રામચંદ્રજી મંદિર ઉપરકોટથી આ વખતે અલગ અંદાજમાં શોભાયાત્રા નીકળશે. જે શોભાયાત્રા ડીજે વર્જિત હશે, જેમાં ઢોલ અને શરણાઈ ભાતીગળ એ શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ હશે. તેમજ વિશેષમાં તમને કહું તો આ શોભાયાત્રામાં દશાવતારની થીમ આપેલી છે, જેમાં ભગવાનના 10 અવતાર જોવા મળશે લાઈવ પાત્રમાં. અને આને તૈયાર કરવા માટે આપણે રામાનંદ સાગરની જે સિરિયલ આવે છે એમાં સાગર એન્ટરપ્રાઇઝમાંથી ટીમ બોલાવેલી છે મુંબઈથી, જે શોભાયાત્રામાં આબેહૂબ ભગવાનની પ્રતિકૃતિઓ જીવંત પાત્રને તૈયાર કરશે. આવી મસ્ત મજાની શોભાયાત્રા જોવા જૂનાગઢની ધર્મપ્રેમી જનતાને હું હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટ વતી વિનંતી કરું છું, આવો સાથે મળી અને આપણે રામરાજ્યની સ્થાપના કરીએ. શ્રી રામચંદ્રજીના મંદિરથી આ શોભાયાત્રા શરૂ થઈ જૂનાગઢ શહેરના રાજમાર્ગો ઉપર, એટલે કે જગમાલ ચોક છે, માંડવી ચોક છે, સર્કલ ચોક છે, માલીવાડા રોડ છે, પંચાટડી છે, MG રોડ છે, કાળવા ચોક છે, જવાહર રોડ સ્થિત ચૈતન્ય બાલા હનુમાન મંદિર ખાતે આ શોભાયાત્રા ધર્મસભાના રૂપમાં વિસર્જન થશે. તો આ સાથે જ મિત્રો સમાચારોમાં સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા COVID-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ.
चौखट पे चल के आज चारों धाम आए हैं, बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं। कथा शबरी की जैसे जुड़ गई मेरी कहानी से, न रोको आज धोने दो चरण आँखों के पानी से। बहुत खुश हैं मेरे आंसू के प्रभु के काम आए हैं। बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं। શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ. જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે. નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે. તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો. નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048999558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. પીએમ શ્રી કન્યા શાળા નંબર 4 પ્રાથમિક શાળામાં નિવૃત્ત શિક્ષિકા તથા ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. જૂનાગઢમાં ગોદાવાવ પાટી ખાતે આવેલી પીએમ શ્રી કન્યા શાળા નંબર 4 પ્રાથમિક શાળામાં શિક્ષિકા નિર્મળાબેન દધાણિયા નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારંભ યોજાયો હતો. સાથે સાથે ધોરણ 8માં અભ્યાસ કરતા 107 બાળકોને પણ વિદાય આપવામાં આવી હતી. આ તકે એસએમસી સમિતિના અધ્યક્ષ હીરાભાઈ કોડિયાતર તથા સભ્યો તથા ભૂતપૂર્વ આચાર્ય તરુણભાઈ કાટબામણા તથા સીઆરસી કોર્ડિનેટર પીઠડિયા સાહેબ હાજર રહ્યા હતા. આ તકે તરુણભાઈ પીઠડિયા તથા શાળાના આચાર્ય અલ્તાફભાઈ વિરાણીએ પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન આપ્યું હતું. હું એમ વિરાણી, પ્રિન્સિપાલ પીએમ શ્રી કન્યા શાળા નંબર 4 પ્રાથમિક શાળા ગોદાવા પાટી જુનાગઢ. આજરોજ અમારી શાળામાં ધોરણ 8ના 107 બાળકો અને સાથોસાથ વય નિવૃત્તિથી નિવૃત્ત થતા નિર્મળાબેન દધાણિયાનો વિદાય સમારંભનું આયોજન કરવામાં આવેલ છે, જે અંતર્ગત અમારા એસએમસીના સભ્યો, પૂર્વ આચાર્ય તરુણભાઈ, સીઆરસી કોર્ડિનેટર શ્રી પીઠડિયા સાહેબ તથા સમગ્ર સ્ટાફ હાજર રહ્યો હતો. આ તકે બેનને વિદાય સન્માન આપવામાં આવ્યું હતું. સાથે તેમને મોમેન્ટ્સ અને તેમને કરેલી કાર્યની એક સરસ મજાની તકતી રૂપે આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત તમામ 8મા ધોરણના 107 બાળકોને આ તકે વિદાય આપવામાં આવી હતી અને સાથોસાથ તેમને ઉચ્ચ કારકિર્દી માટે ભવ્યતા પ્રાપ્ત કરે તે માટે શુભાશીષો આપવામાં આવી હતી. સાથોસાથ નિર્મળાબેનને વય નિવૃત્ત થઈ અને ખૂબ જ સારું જીવન જીવે તે માટે શુભાશીષો આપવામાં આવ્યા હતા. જૂનાગઢ લોક ભાગીદારી કેન્દ્રના સહકારથી દોલતપરા વિસ્તારમાં છાશ તેમજ શરબતનું વિનામૂલ્યે વિતરણ કેન્દ્ર શરૂ કરાયું છે. વોર્ડ નંબર 1 દોલતપરા ખાતે રહેતા દિલીપભાઈ છતવાણીએ જણાવ્યું હતું કે પૂર્વ આસિસ્ટન્ટ કમિશનર પ્રફુલભાઈ કનેરિયાના માર્ગદર્શન અને સહયોગથી છેલ્લા 9 વર્ષથી લોક ભાગીદારી કેન્દ્ર દ્વારા ઉનાળાના સખત આકરા તાપમાનમાં ખરીદી કરવા નીકળતા રાહદારીઓને ઠંડક મળી રહે તેને લઈ ઠંડી છાશ તેમજ વરિયાળીનું શરબત અને ગુલાબના શરબતનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. મોટી સંખ્યામાં લોકો કેન્દ્ર ઉપર આવી અને છાશ શરબતનું સેવન કરી ટાઢક મેળવે છે. આપણે લોક ભાગીદારી સેવા કેન્દ્ર છેલ્લા 9 વર્ષથી ચાલુ છે. પૂર્વ આસિસ્ટન્ટ કમિશનર પ્રફુલભાઈ કનેરિયાની આગેવાનીમાં આ કેન્દ્ર ચાલુ છે. સતત 9 વર્ષ થયા અને અલગ અલગ વેરાયટીઓ ઠંડી છાશ, વરિયાળી શરબત, ગુલાબ શરબતનું વિનામૂલ્યે સેવા દેવામાં આવે છે અને રોજનામાં હજારો લોકો શરબતનો આનંદ માણે છે ઠંડુ. અને જે અત્યારે જૂનાગઢમાં કાળજાર ગરમી જે 41-42 ડિગ્રીએ પૂગી છે, તો આ ઠંડા પાણીના જગ અને શરબતની સેવા વિનામૂલ્યે ચાલુ છે. જીઆઈડીસીમાં ગટરનું કામ અપૂર્ણ રહેતા પદાધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી હતી. શહેરના જીઆઈડીસી 1 વિસ્તારમાં ગટરનું કામ ટલ્લે ચડ્યું છે. 1 વર્ષનો સમય વીતી જવા છતાં કામગીરી પૂર્ણ થઈ નથી. અનેક વખત ઈમેલ મારફત તેમજ કમિશનર અને મનપા કચેરી ખાતે અગ્રણી અમૃતભાઈ દેસાઈ તેમજ સભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવેલ હતી, પરંતુ સમસ્યાનું નિરાકરણ ન આવતા અંતે ફરી મેયર તેમજ પદાધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી, જેના પગલે મેયર ધર્મેશ પોસિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા તેમજ મનપાના વોટર વર્ક્સ ઇજનેર અલ્પેશ ચાવડા, બાંધકામ ઇજનેર રાઠોડ સહિતના અધિકારીઓ સાથે જીઆઈડીસી 1ની મુલાકાત લીધી હતી અને સત્વરે ગટરની કામગીરી પૂર્ણ કરવા, ગટરના ઢાંકણાનું લેવલ કરવા મેયર દ્વારા સૂચના આપવામાં આવી હતી અને સમયસર કામગીરી ન થાય તો કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં મૂકવા પણ જણાવવામાં આવ્યું હતું. મેયર સહિતના અધિકારી દ્વારા જીઆઈડીસી 1 વિસ્તારની મુલાકાત લઈ જીઆઈડીસી 1 વિસ્તારના કારખાનેદારોને કોઈ મુશ્કેલી ન પડે અને સત્વરે કામ થાય તેને લઈ સૂચના આપી હતી. જીઆઈડીસી 1માં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટર યોજનાના કામમાં ધીમી ગતિ કામ ચાલતું હોવાથી માન્ય મેયરશ્રી તથા ટીમને રજૂઆત કરી હતી. એના સંદર્ભે આજે માન્ય મેયરશ્રી, ડેપ્યુટી મેયર તથા સમગ્ર ટીમ તમામ એન્જિનિયરો સાથે જીઆઈડીસી 1ની મુલાકાત લીધી છે. ગટર અને રોડના બંને જ કોન્ટ્રાક્ટરોને તથા તમામ એન્જિનિયરોને અહીં સ્થળ પર બોલાવી આ જે પ્રશ્નો છે એનું ટૂંક સમયમાં નિરાકરણ લાવવા માટેની સૂચના આપી છે અને આ નિરાકરણ માટે તેઓએ પાછી અમને ખાતરી પણ આપી છે જીઆઈડીસીને કે જો ટૂંક સમયમાં આ નિરાકરણ ના આવે તો એમનું ધ્યાન દોરવું અને તેઓ સતત ફોલોઅપ લેશે. હું આ તકે માન્ય મેયરશ્રી તથા તેમની સમગ્ર ટીમનો
ડેપ્યુટી મેયર ભાઈ શ્રી અજવાણી વગેરે ટૂંકમાં જે અહીંયા આવ્યા છે એ તમામનો હું આભાર એટલા માટે માનું છું કે પ્રજાના પ્રતિનિધિ હોવાની એક પ્રતીતિ અમને અહીંયા જીઆઈડીસીને કરાવી છે ને જીઆઈડીસી એ કોર્પોરેશનનું અંગ છે એવું આજે એમણે સાબિત કર્યું છે. તે માટે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. જીઆઈડીસી એકનો ગટરનો જે પ્રશ્ન હતો એ મારા ધ્યાને આવતા ગઈકાલે અધિકારીઓને સૂચના આપી કે ત્યાં વિઝિટ કરવા જવાની છે. અધિકારીઓને સાથે રાખી રોડ અને ગટરનો જ્યાં જ્યાં મોટાભાગનું ડેમેજ થયેલું હતું એ જે તે કોન્ટ્રાક્ટરને બોલાવી અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે વહેલી તકે કામ ચાલુ થાય એવી સૂચના આપેલી. સાથે કોર્પોરેટરને વિસ્તારના કોર્પોરેટરને પણ સાથે રાખેલા. જૂનાગઢ પોલીસે મોટરસાયકલ ચોરને મોટરસાયકલ સાથે ગણતરીની કલાકમાં પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અંબિકા ચોક વિસ્તારમાં રહેતા કૌશલભાઈ ગોંધરિયાનું મોટરસાયકલ ચોરાઈ ગયું હતું અને તેમણે EFIR દ્વારા ફરિયાદ નોંધાવી હતી. વાહન ચોરીના આરોપીને એ ડિવિઝન પીઆઈ RK પરમાર, PSI YN સોલંકીની ટીમે બાતમીના આધારે વિવેકાનંદ ગ્રાઉન્ડ પાસેથી પકડી પાડ્યો હતો. સમીર સલીમ માલવિયા નામના વાહન ચોર પાસેથી પોલીસે ચોરીનું બાઇક પણ કબજે કર્યું હતું. ઉપલેટાથી ભાયાવદર અને ચિત્રાવડ ગામ જવાનું મોજ નદી પરના પુલનું નવીનીકરણ કરવા માંગ ઉઠી છે. મુખ્યમંત્રી, સાંસદ, ધારાસભ્યને પત્ર લખી અને રામધૂન બોલાવીને ચિત્રાવડ અને આજુબાજુના લોકોએ મોજ નદી પુલનું કામ શરૂ કરવાની માંગણી કરી હતી. પુલ નહીં બનતા લોકો, વાહન ચાલકો, આગેવાનો પોતાની માંગ લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જામકંડોરણા તાલુકાના ઘણા ગામોને જોડતો પુલ છે તો ધારાસભ્ય પણ રસ લઈને લોકોને પડતી મુશ્કેલીને દૂર કરવામાં આવે તેમ જણાવ્યું હતું. અંદાજે 14 કરોડના ખર્ચે આ પુલ મંજૂર કર્યા બાદ પણ નવનિર્માણ કાર્ય શરૂ ન થતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તાત્કાલિક નવા પુલનું કામ કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી. હવે અમારી માંગણી એ છે કે જામકંડોરણા અને ઉપલેટા બે તાલુકાને જોડતો આ કોઝવે છે જે છેલ્લા 4 વર્ષથી તૂટી ગયેલો છે અને અમારી માંગણી એ છે કે 6 મહિનાથી આ પુલ મંજૂર થઈ ગયો છે 14 કરોડ 12 લાખના ખર્ચે, છતાં પણ આ વસ્તુ જે અધિકારીઓને અમે પૂછીએ છીએ તો એ લોકો કહે છે કે ટેન્ડરિંગની પ્રક્રિયામાં છે. ટેન્ડરિંગ ખરેખર ગ્રાન્ટ નથી કે શું છે, ખરેખર હકીકતમાં અમને સાચો જવાબ મળતો નથી અને આ બંને તરફના 20-25 ગામોના લોકોને આ ખૂબ જ મુશ્કેલી પડે છે. એટલે આજે ગામ લોકોએ નક્કી કરી અને અહીંયા રામધૂન બોલાવી અને એનો તંત્રનો વિરોધ કર્યો છે. અને બીજું કે આજે આ લેટર દ્વારા અમે મુખ્યમંત્રીને રજૂઆત કરી અને સમગ્ર વિગતે જાણ કરી અને અમે એવી માંગણી છે અમારી ગામ લોકોની કે આ પુલ તાત્કાલિક શરૂ થઈ અને કામ પૂર્ણ થાય તો અમારી માંગણી સંતોષાય તેવું છે. અમે અનેક વખત તંત્રને છેલ્લા ઘણા સમયથી રજૂઆત કરીએ છીએ. અમારા મોજ નદીનો કોઝવે ધોવાઈ ગયેલો છે તો આજ રોજ અમે ચિત્રાવડ ગામ તેમજ આજુબાજુના ખીરસરા ગામ અને ઉપલેટા તાલુકાના ગ્રામ્ય લોકો દ્વારા અહીંયા એકત્રિત થઈ અને મીડિયા દ્વારા બસ અમારે હવે સરકારશ્રીને, મુખ્યમંત્રીશ્રીને, સાંસદ સભ્યશ્રી તેમજ ધારાસભ્યશ્રીને એ જ જણાવવાનું છે કે આ મંજૂર થઈ ગયેલા પુલને છેલ્લા 6 મહિનાથી આ મંજૂર થઈ ગયેલો છે પણ આજ દિન સુધી આમાં કોઈ પણ કામ ચાલુ થયેલ નથી. તો આજે અમારા દ્વારા આ પત્ર લખી સાંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રી તેમજ મુખ્યમંત્રીને પત્ર લખી અને કે બસ એટલું જ કહેવાનું છે કે આ પુલનું કામ તાત્કાલિક ધોરણે ચાલુ કરે જેથી કરીને ઉપલેટા તાલુકાના ગામડાઓને અને જામકંડોરણા તાલુકાના ગામડાઓને જે ફરીને જવું પડે છે જે સમસ્યા છે એનું કાયમીના ધોરણે, તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. હીટ વેવ, યલો એલર્ટ વચ્ચે તાપમાન 41 ડિગ્રીને પાર થતા જનજીવનને અસર. જૂનાગઢ જિલ્લામાં પ્રી મોન્સૂનની કામગીરીની સમીક્ષા કરતા કલેક્ટર. રામનવમીની શોભાયાત્રાને લઈ ભક્તોમાં ભારે ઉત્સાહ. અને જીઆઈડીસીમાં ગટરનું કામ અપૂર્ણ રહેતા પદાધિકારીઓએ લીધી સ્થળ મુલાકાત.
તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. શ્રી રામ દરબાર રામ લક્ષ્મણ જાનકી અને મહાલક્ષ્મીજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ 5/4/2025 ના રોજ સાંજે 4 કલાકે ભગવાનની શોભાયાત્રા. તારીખ 6/4/2025 ના રોજ રવિવારે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં યજમાન પદે બેસવા માટે તાત્કાલિક મંદિરનો સંપર્ક કરવો. સર્વધર્મ પ્રેમી જનતાને પધારવા ભાવભર્યું આમંત્રણ. સ્થળ સિદ્ધનાથ મહાદેવ મંદિર, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો.
જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.